માજી મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલે કાંઠા વિસ્તારમાં સિંચાઈ કેનાલની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંદરોઈ માઇનોર કેનાલમાં મુકેશ પટેલે હથોડી મારી કામની ગુણવત્તા ચકાસી હતી. ઓલપાડ તાલુકાના કેનાલ રિનોવેશન કામનું નિરીક્ષણ કરાયું. કરંજ માઇનોરની મંદરોઈ કેનાલનું પાક્કી બનતા જાત નિરીક્ષણ કરાયું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2013ની અંદર એમણે યોજના બનાવી હતી કે ઉકાઈની અંદર ઉકાઈ ડેમ ફૂલ ભરાય છે, પરંતુ લોકોને છેવાડા સુધી પાણીની કેપેસિટી કેનાલની જે 2450 ક્યુસેકની હતી. મોદી સાહેબે ત્યારે 10 વર્ષની અંદર અલગ અલગ તબક્કાની અંદર ખેડૂતોને નુકસાન ના થાય અને એનું પાણી પણ ચાલુ રહે એ યોજના કરીને લગભગ એ કેપેસિટી 3600 ક્યુસેકની કરી હતી. તેમ છતાં પણ જે છેવાડાનું ગામ છે એ છેવાડા ગામની અંદર જે કેનાલનું કામ પાકી કેનાલ કહેવાનું બાકી હતું એ તમામ કામો લગભગ ઓલપાડની અંદર આ 35 દિવસના રોટેશનની અંદર 3 ડિવિઝનની અંદર લગભગ 30 કરોડ રૂપિયાના કામ અત્યારે આ 35 દિવસની અંદર થઈ રહ્યા છે. અને આપણે આપ જોઈ રહ્યા છો કે આજે જે મંદરોઈની કેનાલ છે એ કેનાલની અંદર લગભગ 1100થી વધુ હેક્ટરના લોકો અહીંયા ખેતી કરી રહ્યા છે. અને આ કેનાલ લગભગ 2 કિલોમીટર જેટલી લાંબી છે. આજે તે કેનાલ પહેલા તમે આવી જોતા ઘાસ ઉગી ગયું હતું. આજે પાકી કેનાલ છે. કેનાલ પાકી થવાથી એના જે પાણીની કેપેસિટી પણ વધી જવાની છે. એટલે છેવાડાના લોકો સુધી મોદી સાહેબે કીધું 90ના પાણી મોભે પહોંચાડીએ એ કામ આપણે આ ઓલપાડની અંદર થયું છે. આજે તમે જુઓ છો પારડી ઝાંખરી ગામ છે. પારડી ઝાંખરીના છેવાડાના ગામ છે, દરિયાનું પાણી મળે છે, ત્યાં પણ લોકો ડાંગર પકવે છે. મંદરોઈ ગામની અંદર તમે જુઓ છો ત્યાંના લોકો પણ ડાંગર પાકવે છે. પહેલા કેપેસિટી ઉનાળાની અંદર ડાંગર બનાવવાની કેપેસિટી લોકોની 3000-4000 હેક્ટર ડાંગર બનાવતા હતા, પરંતુ આ કેનાલની સુવિધા બનવાથી લગભગ 22000 હેક્ટર જેટલા કેનાલની ડાંગરની ખેતી લોકો કરી શકે છે. એટલે આજે વિકાસના કામો છે એ કામો લઈને આજે તમે જુઓ છો ખેડૂતો પણ ખુશખુશાલ છે, જોવા આવ્યા છે, પોતે કામ છે, કામની ક્વોલિટી જુઓ છો, સરસ મજાનું કામ થયું છે. ત્યારે આવનારા દિવસોની અંદર પણ ઉનાળુ ડાંગરની જે તૈયારી થઈ રહી છે એમાં ઉનાળુ ડાંગરના ઢળું પણ નખાઈ ગયા છે. ટૂંક સમયમાં જે અમે તારીખ આપી છે 35 દિવસનો રોટેશન એ 35મા દિવસે પાણી ચાલુ થઈ જશે. પણ આપણા થકી ખેડૂતોને વિનંતી કરું છું કે પાણીનો બગાડ ઓછો થાય. આ વખતે વરસાદ પણ સારો પડ્યો છે, ડેમ ફૂલ ભરાયો છે, પરંતુ આપણે પાણીનો ઓછો બગાડ કરીને આપણે ખેતી કરીએ એવી પણ આપણે વિનંતી. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.